ભાવનગર પોલીસ અત્યારે એક્શન મોડમાં છે. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની સૂચનાથી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસે કમર કસી છે. આ દરમિયાન ભાવનગરની પેરોલ ફરલો સ્ક્વોડે એક મોટી સફળતા મેળવી છે. શિહોરના પીપરલા ગામ પાસેથી લાખોની કિંમતના વિદેશી દારૂ અને કાર સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર રેન્જ આઈજી આરવી અસારી અને એસપી નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઈ પીબી જેબલિયાની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને એક સચોટ બાતમી મળી હતી. બાતમી મળી હતી કે પીપરલા ગામ નજીક પકવાન હોટલ સામે એક સફેદ કલરની બ્રેઝા કાર જેનો નંબર GJ04EA 6681 છે તેમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવેલો છે. પોલીસે તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા કારની ડેકીમાંથી વિદેશી દારૂની 78 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 1,70,000થી વધુ થાય છે. પોલીસે આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં હરપાલસિંહ ગોહિલ, હિરેન ઉર્ફે કડી અને હર્ષદ સરવૈયાનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 3 શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે દારૂ, બ્રેઝા કાર અને મોબાઈલ ફોન મળીને કુલ 6,41,448 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ ભાવનગર પોલીસની સતર્કતાને કારણે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ક્રાઇમ જગતની આવી જ તમામ ખબરો માટે જોતા રહો બી ન્યૂઝ.